મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે, જ્યાં વધુ એક રહેણાંક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે અને ખોખરામાં પરિષ્કાર એક બિલ્ડિંગના 5મા માળે આગ લાગી. 5મા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જ્યાં ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. ઘટનાને પગલે 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 18 લોકોને સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે, તેમનું રેસ્ક્યુ કરાયું છે અને વધુ એક રહેણાંક વિસ્તારની આગની ઘટના ખોખરામાં બની છે. પરિષ્કાર એક બિલ્ડિંગના 5મા માળે આગ લાગી. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપેન ફોનલાઈન પર જોડાયા છે. દીપેન, વધુ એક રહેણાંક વિસ્તારની અંદર આગની ઘટના સામે આવી છે, શું વિગતો સામે આવી રહી છે અને કેવી રીતે આગ લાગી હતી? બિલકુલ, ખોખરાના પરિષ્કાર એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના એસીના ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રહેણાંક બિલ્ડિંગ હોવાના કારણે આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આગ પર કાબુ છે તે મેળવાઈ ચૂક્યો છે. ફાયર વિભાગે 18થી વધુ લોકો છે તેમનું બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કર્યું હતું. તમામને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે હાલ આગ છે તે કાબુમાં આવી ગઈ છે, પરંતુ મોટી દુર્ઘટના અને જાનહાનિ બનતા અટકી છે. જી આભાર દીપેન, માહિતી સાથે જોડાવા બદલ.